ચોટીલાના સાંગાણી ગામ પાસે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ઘમખવાર અકસ્માત. તપતી ભઠ્ઠી બની ચોટીલાના સાંગાણી ગામ પાસે ટાયર ફાટતા રોડની સાઇડમાં જઈ રહેલા ટેન્કર સાથે 25 મુસાફર ભરેલી લક્ઝરી ટકરાઈ. લક્ઝરી અથડાતા ડામર ભરેલા ટેન્કરનો વાલ્વ તૂટ્યો. સ્પાર્કની આગ ડામરના કુવારા સાથે બસમાં ફેલાતા ડ્રાઈવર, ક્લીનર અને એક દંપતી ભડથું થઈ ગયા. ચોટીલા રાજકોટ હાઇવે પર સાંગાણી ગામ પાસે બુધવારે રાત્રે 12:30 કલાક આસપાસ ડામર ભરેલા ટેન્કર પાછળ સુરતથી જૂનાગઢ જતી લક્ઝરી બસ ઘૂસી જતા આગ ભભૂકી ઉઠી હતી, જેમાં લક્ઝરી બસના ચાલક સહિત 4 લોકો જીવતા ભડથું થઈ ગયા અને અકસ્માત અને આગને લીધે મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હોવાથી મૃતદેહના અવશેષોનું ડીએનએ કરવામાં આવશે. આ અકસ્માતમાં ઘવાયેલા બસના 10 મુસાફરોને સારવાર માટે રાજકોટ લઈ જવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ રાજકોટ હાઇવે જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ ઘમખવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે બુધવારે મોડી રાત્રે ચોટીલા રાજકોટ હાઇવે પર સાંગાણી ગામનું પુલ ઉતરતા સર્જાયેલ ટેન્કર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બસના ચાલક સહિત 4 જીવતા ભડથું થઈ ગયા છે. અરીરાટીથી રૂવાડા ઊભા થઈ જાય તેવી ઘટનાની વધુ મળતી માહિતી મુજબ સુરતથી જૂનાગઢ તરફ મધુરમ ટ્રાવેલ્સની સ્લીપર બસ જતી હતી, જેમાં અંદાજે 35 જેટલા મુસાફરો હતા. બસ ચોટીલા ક્રોસ કરીને રાજકોટ તરફ જતી હતી ત્યારે સાંગાણી ગામનો પુલ ઉતરતા રસ્તા પર આગળ જતા ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા તે ઊભું હતું. ત્યારે બસ ધડાકાભેર તેની પાછળ અથડાઈ હતી, જેમાં ટેન્કરમાં રહેલ ડામર રસ્તા પર ઢોળાયો હતો અને જોરદાર અકસ્માતને લીધે બસમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતના લીધે મોડી રાતના સમયે સ્લીપર બસમાં નીંદર માણી રહેલા મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, ચોટીલા ડીવાયએસપી એસ.એસ. ભદોરિયા, ચોટીલા પીઆઈ જે.કે. રાઠોડ, પીએસઆઈ બી.એન. દિવાન સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108ને તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરાઈ હતી. મોડી રાત્રે અકસ્માત સર્જાતા અકસ્માત સ્થળની બંને તરફ વાહનોની 2 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામની લાંબી લાઈનો લાગી હતી, જેને લઈને 108 અને સુરેન્દ્રનગર ઉપરાંત ચોટીલા, સાયલા સહિતની ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ હતી, જેમાં 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્તોની સારવાર માટે ચોટીલા સરકારી દવાખાને ખસેડ્યા હતા, જેમાંથી 10 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. જ્યારે સુરેન્દ્રનગર મનપાની ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજિયા સહિતનાઓએ દોડી જઈ સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ બસમાં તપાસ કરતા 4 મૃતકોના અવશેષો જ હાથ લાગ્યા હતા. મૃતકો કોણ છે તેની ઓળખ ન થતાં ડીએનએ ટેસ્ટ કરી મૃતકોની ઓળખ કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ચોટીલા.